તો હાલો મિત્રો, આજે છે અખાત્રીજ અને અમે ગયા છીએ વાછરા દાદાના ધામમાં. અમારા ગામમાં છે ના આજે ઉત્સવ છે. વાછરા દાદાનો અખાત્રીજનો ઉત્સવ હોય છે અમારા ગામમાં. છેલ્લા 2 વર્ષથી મનાવે છે. તજાના સામૈયા કરે છે, તજા મેં ઉપાડી છે. આખા ગામના લોકો તજાના સામૈયા કરીએ છીએ. રાસ ગરબા રમી છે ગામના પાદરમાંથી. ગામના પાદરથી લઈ જઈ વાછરા દાદાના મઠ લગી રમતા રમતા જવાનું છે. જે બધી બહેનો રમે છે, અમારા ગામના મહેમાન છે, બહાર ગામના છે, આજુબાજુના ગામના છે. રામજી મંદિરે દર્શન કરતા જાય. પ્રજાને દર્શન કરાવવા પડે ચોરાના. આ ચોરો છે અમારા ગામનો. રામ ભગવાનનું મંદિર છે. જય શ્રી રામ. ફૂલોનો વરસાદ થાય છે. ડીજે ચાલુ છે. અમારું આખું ગામ છે. આખા ગામના લોકો આવ્યા છે આ ઉત્સવમાં. અહીંયા રામજી મંદિર છે અમારા ગામનું. અખાત્રીજનો ઉત્સવ હોય છે. થોડા ધીમે ધીમે સવારના નીકળ્યા હતા 8 વાગ્યાના. વાછરા દાદાના ધામે પૂગી ગયા. 10:30 વાગી ગયા હતા. હવે ભુવાના સમયા ચાલુ છે. ધજાના, ભુવાના, માતાજીના બધાના સમયા કર્યા. આ ધજા છે, તમે જોઈ શકો છો. બધી બહેનોએ લીધી છે ધજા. એક જ ધજા છે. ફરી બધી બહેનોને લેવાની. જેને હુકમ થાય એના માથે જાય ધજા. હવે પૂગી ગયા અમે વાછરા દાદાના ધામમાં. અહીંયા હવન ચાલુ છે. હવનમાં જે વાછરા દાદાના ધામમાં રહે છે એના ભાઈઓ બેઠા છે હવનમાં. ગોરદા કે છે અમારો સારો લેજો. અહીંયા હવન ચાલુ છે. આ બધા એના માતાજી છે, ભગવાન છે. હવન ચાલુ છે. હવનમાં બેઠા છે એમના ભાઈઓ. બધા બેઠા છે હવનમાં. અમારા ગામના લોકો આવે છે, લેડીઝ બધી મંદિરે. અમારા ગામનું મંદિર છે વાછરા દાદાનું. વીર વછરા મંદિર પેઢલા. અહીંયા હજી ધજા ચડી ગઈ નથી, હજી ચડાવવાની બાકી છે. દાદાનું ધામ છે. આ ભુવાશ્રી ખોડુભાઈ દાદાનું મંદિર છે. પહેલા ફોટો પાડવાની મનાઈ હતી, આજથી ચાલુ થયા છે ફોટા પાડવાના. આ ભુવાશ્રી છે ખોડુભાઈ. વાછરા દાદાના ભુવા છે ખોડુભાઈ ગઢવી. એમના માતાજી છે ખોડિયાલમાં, એ પણ એના ઘરે છે. એમના મમ્મી છે, આ પણ ભુવા છે. જય વીર વાછરા દાદા. આ બધા એમ માતાજીના સમયા કરે છે. દેવલમાં છે. આખું ગામ છે સમયામાં. ધજાના સમયામાં, માતાજીના સમયામાં, ભુવાના સમયામાં આખું ગામ આવેલું છે. આખું ગામ છે. મહેમાન છે, એના મહેમાન છે, અમારા મહેમાન છે, બધાય છે.
આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. વીર વછરાજ ધામ પેઢલા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ.